આજના કડીકાળમાં રણમાં મીઠી વીરડી સમાન આ સત્સાધનોની ભાવના પછી હવે મોક્ષ માર્ગના પરમ રાહબર એવા સ્વામી સિમંદરની ભજના કરીએ. દાદા ભગવાને કહ્યું છે કે અમે સિમંદર સ્વામીના સીધા રિપ્રેઝેન્ટેટિવ છીએ, એટલે કે પ્યોર એજન્ટ, કે જેઓ કોઈ જ કમિશન લેતા નથી. આપણે જે નમસ્કાર, ભાવ અર્ચના, વંદન કરીએ છીએ તે જરા પણ કમિશન લીધા વગર સિમંદર સ્વામી સુધી સંપૂજ્ય દાદા ભગવાન પહોંચાડે છે. અને આ દાદા ભગવાનનું ઋણાનુબંધ, સિમંદર સ્વામી સાથેનું ભારત દેશનું ઋણાનુબંધ એવું ઘનિષ્ઠ છે કે સિમંદર સ્વામીના દર્શન માત્રથી જ મોક્ષની મહોર લાગી જાય છે. સ્વામી સિમંદરના નામ સ્મરણથી મળતા આધ્યાત્મિક આનંદ અને આત્મજાગૃતિના અનુભવને ઉજાગર કરતું એક પદ, જેના શબ્દો છે, મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. જયમીનભાઈ ગવડાવશે અને સિમંદર સ્વામીના દર્શન નિધિધ્યાસન કરતાં કરતાં આપણે આ પદને ઝીલીશું. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. જયમીનભાઈ. હલો. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ અજ્ઞાનો
जगत काजी चंद्र सूरज ने भेद નથી પણ ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ આજી પારે અહીં આત્મા પર કરતા સીતા આત્માનંદ અહીં આત્મા પર કરતા સીતા જય સચ્ચિદાનંદ. એક અદ્ભુત અને સિમંદર સ્વામીની ભજનાનું નવું જ પદ આપણને આજે જયમીનભાઈ અને ડૉક્ટર સાહેબે સંભળાવ્યું છે. બહુ સુંદર પદ કે જેમાં સિમંદર સ્વામી પ્રત્યેની અખંડ ભક્તિ અને આત્મજાગૃતિનો ગાન છે. સિમંદર સ્વામીના નામનું સ્મરણ કરતાં જ અંતરમાં આનંદ અને શાંતિ પ્રસરે છે. જીવનના દુઃખ, ચિંતા અને અજ્ઞાન ધીમે ધીમે દૂર થતા જાય છે. ભગવાનના ચરણો આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. સાચો આનંદ બહારની વસ્તુઓમાં નહીં પરંતુ પોતાના આત્મ સ્વરૂપમાં રહેલો છે. તે વાત આ પદ આપણને બતાવે છે. સિમંદર સ્વામીનું સ્મરણ આત્માને શુદ્ધ બનાવે છે અને સમ્યક દર્શન તરફ દોરી જાય છે. અંતે આત્મભાવમાં સ્થિર થઈ
સિદ્ધ સમાન આત્માનંદનો અનુભવ થાય છે. આ પદ એ સિમંદર સ્વામી પરત્વેના ભક્તિ, શાંતિ અને આત્મ સાક્ષાત્કારનો સુંદર સંદેશ આપે છે. આપણે આજે કાલે વાત કરેલી કે આપણે આજે જ્ઞાની પુરુષ પરત્વે થયેલા દોષોનું પ્રતિક્રમણ લેવાના છીએ. એટલે મને આટલા પ્રસંગોથી એક વાત યાદ આવે છે. એ હું થોડીક વાત કરું કે મારી ફરજ છે એટલે વાત કરું છું. કોઈને દુઃખ થાય તો મને માફ કરજો. આપણે ચૈત્ય સ્મારક બનાવ્યું તો ચૈત્ય સ્મારકનું મહત્ત્વ શું છે અને એની ત્યાં આપણે બેસીએ તો શું નીતિ નિયમ પાડવા જોઈએ એની આપણે અત્યાર સુધી કોઈ દિવસ વાત કરી નથી. બરાબર ને? કોઈ પણ દેવસ્થાનકમાં જઈએ આપણે તો એક એવો સિદ્ધાંત છે કે કોઈ દિવસ દેવસ્થાનકમાં એઠા મોઢે જવાય નહીં. એટલે કોગળો કરીને જવું પડે. અમુક મંદિરોમાં તો એવા રૂલ્સ છે કે તમારે મોજા બધું કાઢી નાખવાનું, હાથ પગ બધું ધોઈને જવાનું. બરાબર ને? હવે આપણે બધા મહાત્માઓ છીએ તો આપણા માટે ચૈત્ય સ્મારકનું શું મહત્ત્વ હોવું જોઈએ એની કિંમત આપણને ખબર પડવી જોઈએ. બરાબર ને? હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરતો નથી, પણ મેં જોયું છે કે આપણે ચૈત્ય સ્મારકમાં એસીની ઠંડક માટે બેસી રહીએ છીએ. આપણે ત્યાં બેસવાની ના નથી, પણ ત્યાં બેસીએ તો આપણે ત્યાં બેસીને મોબાઈલ ફેંકતા હોઈએ તો એ યોગ્ય નથી. ચૈત્ય સ્મારકમાં પીવાનું પાણી, ખાવાની કોઈ પણ વસ્તુ લઈ જવાય નહીં. બરાબર ને? આપણે આ બધા નીતિ નિયમો છે પણ મહાત્માઓને કીધા નથી અત્યાર સુધી. બરાબર ને? પણ છેલ્લા 2 દિવસથી મને એવું લાગ્યું કે આપણે વાત કરવી જોઈએ. કારણ કે વસ્તુ એવી છે કે ભૂલ જાણતા કરો કે ભૂલ અજાણતા કરો એનો દંડ ભોગવવો પડે ને ભોગવવો જ પડે. બરાબર ને? આપણે ચૈત્ય સ્મારકમાં બેસીએ ને પછી એક ટોળું કરીને બધા વાતો કરીએ તો એ ચૈત્ય સ્મારકમાં જે ભાવિ તીર્થંકરો છે એમના જે પણ દેવી દેવતાઓ હશે એમનો ક્રોધ આપણે ભોગવવો પડે. પછી કંઈક ઘટના બનેલી આપણને એવું થાય કે મારી જોડે કેમ આવું બન્યું, પણ ખબર ના હોય કે આપણે આવા અજાણતા દોષ કર્યા હોય. બરાબર ને? ત્યાં ચૈત્ય સ્મારકમાં ઊંઘાય નહીં. જ્ઞાન ઉપર એટલું બધું આવરણ આવે કે તમને ખબર જ ના પડે, તમારો બધો પ્રોગ્રેસ અટકી જાય. આવું આપણે એક વખત જાહેર કરેલું એટલે ઘણા શું કરે, બેઠા બેઠા ઊંઘે. માફ કરજો, કોઈની પર્સનલ ટિપ્પણી નથી કરતો, પણ એક જનરલ વાત છે કે આ ચૈત્ય સ્મારકના બધા નિયમો છે. ત્યાં ખાવા પીવાનું નહીં, એઠા મોઢે જવાનું નહીં, ત્યાં પાણી કે કશું લઈ નહીં જવાનું. ત્યાં ફક્ત બેસીને આપણે દાદાની ભક્તિ કરવી. આપણને દાદાએ સત્સાધન આપ્યા છે, ચરણવિધિ આપી છે અને પ્રતિક્રમણ આપ્યા છે. તો આપણે ચૈત્ય સ્મારકનો ઉપયોગ ત્યાં આ વસ્તુ કરવા માટે કરવાનો, નહીં કે આપણને ગરમી લાગે છે માટે ત્યાં એસીમાં જઈને આપણે બેસી રહીએ. એસીમાં બેસવાની ના નથી, પણ એસી શેના માટે લગાવ્યું છે કે ત્યાં બેસીને તમે ભક્તિ કરતા હો તો તમને તકલીફ ના પડે એટલા માટે. પણ અહીંયા ગરમી લાગે એટલે ત્યાં બેસીને પછી આપણે ટોળું કરીને વાતો કરીએ, મોબાઈલમાં રીલ જોઈએ, વિડીયો જોઈએ, યોગ્ય નથી. બરાબર ને? એટલે કોઈને પણ દુઃખ થયું હોય તો મને માફ કરજો. અને આવું કર્યું હોય તો દોષ યાદ કરી અને આજના પ્રતિક્રમણમાં બધું ધોઈ નાખજો. દાદાએ શું કીધું છે? આપણું અત્યારનું જીવન છે ને એ બોર્ડ જેવું છે. બોર્ડમાં જેટલું લખ્યું હોય એટલું આ છેલ્લો શ્વાસ છે ને ત્યાં સુધી ભૂસીને બદલી શકાય એવું છે. જેવો છેલ્લો શ્વાસ ગયો એટલે તમારા બોર્ડ ઉપર જેટલું લખાયું એટલું પરમેનન્ટ માર્કરવાળું થઈ ગયું. પરમેનન્ટ માર્કરવાળું લખેલું ભૂસાય નહીં. બરાબર ને? એટલે આપણને આવા જેટલા પણ દોષ થયા હોય, આ સીધો જ્ઞાની પુરુષ પરત્વે થયેલો દોષ જ ગણાય ને. એમના ચૈત્ય સ્મારકમાં જઈ અને આપણે જે પર્પસથી બનાવ્યું છે એના સિવાયના પર્પસથી યુઝ થાય તો બહુ મોટો દોષ બેસે આપણને. બરાબર ને? એટલે બધાને બહુ રિક્વેસ્ટ છે મહાત્માઓને કે આપણે જ્યારે બી પ્રસંગમાં આવીએ ત્યારે આપણે ચૈત્ય સ્મારકનો કઈ રીતે લાભ લેવો. તો ત્યાં બેસીને આપણે આંખો બંધ કરીને સત્સાધન કરો. પ્રતિક્રમણ આપ્યા છે આપણા ફાઇલ. કાલે શૈલેષભાઈ જોડે વાત થતી હતી કાલે. દાદાએ શું કીધું કે કલાક પ્રતિક્રમણ કરવાના.
તો આપણે આ બધા સ્મારક આના માટે છે, બરાબર ને? એટલે હવે આપણે ધ્યાન રાખીશું કે આ ટાઈપની કોઈ ભૂલો આપણાથી થાય નહીં, બરાબર ને? દાદા ભગવાનના દર્શન, પૂજ્ય કનુદાદાશ્રીના દર્શનનો લાભ આપણને સર્વે મહાત્માઓને સમયે સમયે મળ્યો જ છે. દરેક દર્શન વખતે ગઈકાલે પણ આપણે જોયું હતું, દાદા કનુદાદાજી તો ખાસ કહેતા કે તમે જ્યારે દર્શન કરો ત્યારે અમારી આંખોમાં જોજો, અમારી આંખોથી અમારી નજરથી તમારી નજર મિલાવજો. અને એના આધારે તો કવિરાજે કેટલાય પદો લખ્યા છે કે નજરું મિલવતા ખોવાઈ જાશો, નજર નુરાની જેવા ઘણા બધા પદો પણ લખ્યા છે. એ દાદા ભગવાન કહેતા કે અમારી આંખોથી દર્શન કરજો, આ આંખોથી અમને તમારા અંતસ્કરણમાં ઉતારી લેજો. કવિએ દાદાશ્રીની આ વાતને એક પદ સ્વરૂપે ખૂબ ભાવુક રીતે રજૂ કરી છે. જયમીનભાઈ આ પદ હવે આપણને ગવડાવશે, જેના શબ્દો છે કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. આપણે સ્ક્રીન ઉપર દાદાને આંખોથી પીતા પીતા આ પદને ઝીલીશું અને આપણા સંસ્મરણો પણ સાથે સાથે આપણે પોતે યાદ કરીશું. જયમીનભાઈ, આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. 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 નિધિધ્યાસન ચિત્ત શુદ્ધિ ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસન ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસન ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મર્માર વચન નિશ્ચય નિતરતું છે. અનંતા શાસ્ત્રનો મર્માર વચન નિશ્ચય નિતરતું છે. અભૂતાનંદ પરમાનંદ મૂળાક્ષર સત ઝલકતું છે. અભૂતાનંદ પરમાનંદ મૂળાક્ષર સત ઝલકતું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે
ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. જગતમય સર્વ અથડામણ પરાકૃત વ્યૂહોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. વરલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂરે. વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂરે. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની. મરતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે ઓરી. મળતું આવ્યું પોતાને ત્યાં રાગી દ્વેષ છે ઓરી. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. પરસ્પરનું કસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. બીજાને સૌડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. બીજાને સૌડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પરશે વેરવધી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેરવધી. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. લેણું તેણું ઉદયાદિન નિમિત્ત પ્રીત ભેટયા કડવાશ. લેણું દેણું ઉદયાદિન નિમિત્ત પ્રીત ભેટ
ચૂકતે કરતા ન કોઈનો ક્લેશ રહે બાકી. વેરા છોડશે દુનિયા ન પરવા દે જે કોઈ આથી. વેરા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાગવાનું કહે. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. પૂરવ પાપોનું છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્ર છે મરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પુડગલની આ વસ્તુ બધીએ હોય અંતવારી. રૂપી પુડગલની આ વસ્તુ બધી હોય અંતવારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી.
તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. નિધિધ્યાસન વિચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. નિધિધ્યાસન વિચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. દાદા તો ફકત આંખો પી જવાની વસ્તુ છે. દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર મજાનું પદ અને ગુઢાર્થ કે જો દાદા ભગવાનને સ્થૂળ સ્વરૂપે પણ જો એમના આંખોથી દર્શન કરીશું તો એ જે છબીઓ મનમાં ચોંટી જાય છે, એનું જે નિધિધ્યાસન કાયમ માટે રહે છે, એનાથી પણ આપણું કલ્યાણ થઈ જાય છે. જો જ્ઞાન સમજવામાં કદાચ વાર લાગે તો આ પ્રેમ સમજવામાં જરાય વાર લાગે એવી નથી. એવું આ સુંદર મજાનું પદનો સાર છે. કવિશ્રી બહુ સુંદર વાત કરે છે કે દાદા માત્ર જોવા કે સાંભળવાની વ્યક્તિ નથી, પરંતુ નિધિધ્યાસન અને અંતર્મનથી અનુભવવાની ચેતના મૂર્તિ છે. સંપૂજ્ય દાદા ભગવાન અને પરમ પૂજ્ય કનુ દાદાજીના દર્શન અને વચનો ચિત્તને શુદ્ધ કરી આત્મ તરફ વાળે છે. અદ્ભુત પદ જયમીનભાઈ. દાદાનો જે પ્રેમ છે, આમ તો દાદાના જ્ઞાની પુરુષના અનંત ગુણો અને એમાંથી સૌથી સરળતાથી દેખાઈ આવે, સમજાઈ શકે એવો એક ગુણ એટલે શુદ્ધ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. તો દાદાનો આ જ્ઞાની પુરુષનો આ પ્રેમ મહાત્માઓ પર 12 માસ જેમ મેઘ વરસે એવી રીતે વરસતો રહે છે. દાદાની સુવાસ આખું વાતાવરણ રંગીન બનાવી શકે છે. સુવાસ એટલે એમાં બધી વસ્તુઓ આવી ગઈ. દાદાના ગુણલા, દાદાની વાણી, દાદાની ઉપસ્થિતિ, આ બધી જ વસ્તુઓ વાતાવરણને પવિત્ર, આનંદમય અને નિર્મળ બનાવી શકે છે. સંપૂજ્ય દાદા ભગવાન કનુ દાદાજીના સાનિધ્યમાં નિસ્વાર્થ અને અખંડ પ્રેમનો અનુભવ થાય છે. અને આવો જ ભાવ પ્રદર્શિત કરતું એક પદ જેના શબ્દો છે, આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. ગઈકાલે મેં વાત કરી હતી કે આ વખતના પદો ડૉક્ટર સાહેબ અને રોહિતભાઈએ પસંદ કરેલા છે. એમાં આ પદ રોહિતભાઈની પસંદગીનું છે. એવું એક અદ્ભુત પદ હવે આપણે જયમીનભાઈ આપણને ગવડાવશે અને આપણે આ સુવાસને આપણામાં ઉતારતા આપણામાં અનુભવતા આ પદને ઝીલીએ, જેના શબ્દો છે, આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. વાતાવરણ રંગી શકે આપની સુવાસ. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. મારો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ. આખું વાતાવરણ રંગી શકે આપની
શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં માનો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માં શુદ્ધ વ્યવહાર પરમાથી કેરી અજાણી શુદ્ધ વ્યવહાર પરમાથી કેડી અજાણી ઓહો અક્રમ જ્ઞાની શ્રી મુખે પારસમણી અહો અક્રમ જ્ઞાની શ્રી મુખે પારસમણી સિદ્ધ પાર્શ્વમણી મૃદુતમા વીતરાગુવા પાર્શ્વમણી મૃદુતમા વીતરાગુવા નિત્ય હૂંફ આપે જ્ઞાનાંજલિ વેણ પૂર્ણોલા નિત્ય હૂંફ આપે જ્ઞાનાંજલિ વેણ પુલોલા આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપની સુવા કરોડ વર્ષે પ્રાપ્ત મૂળ પુરુષ મોક્ષદાની કરોડ વર્ષે પ્રાપ્ત મૂળ પુરુષ મોક્ષદાની વહી સરસ્વતી અપરોક્ષ ઐશ્વરી વાણી વહી સરસ્વતી અપરોક્ષ ઐશ્વરી વાણી જ્ઞાનીને જરૂર નથી બહિર ગુણગાનની જ્ઞાનીને જરૂર નથી બહિર ગુણગાનની પરંતુ તે ગાય ચોખ્ખી થાય દશા આપણી પરંતુ તે ગાય ચોખ્ખી થાય દશા આપણી આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપની સુવા મનને નિત્યાહાર આપવો સત્સમાગમી મનને નિત્યહાર આપવો સત્સમાગમી ભાવ મનની શુદ્ધિ એ જ માર્ગ મોક્ષગામી ભાવ મનની શુદ્ધિ એ જ માર્ગ મોક્ષગામી આખી ભ્રાંતિને ઓગાળી દીએ આત્મ ઉજાણી આખી ભ્રાંતિને ઓગાળી દીએ આત્મ ઉજાણી આખા બ્રહ્માંડ છે મૂળ જ્યોત આપ સમાણી આખા બ્રહ્માંડ છે મૂળ જ્યોત આપ સમાણી આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપની સુવા પણાને બોલાવે ઈ ભક્તિ આત્મરામી
ગુણ મૂળ જ્ઞાન જ્ઞાનની ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી ભક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપણી સુવાસ શુદ્ધ વિશ્ર સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે શુદ્ધ વિશ્વ સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે શુદ્ધ વિશ્ર સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે શુદ્ધ વિશ્વ સાથી સબર મોક્ષ સિદ્ધ મંદિરે જીવન મુક્ત દશા મહાત્માની નિજ ધર્મી રે મુક્ત દશા મહાત્માની નિજ ધર્મી રે વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપણી સુવાસ માનો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં મારું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપણી સુવાસ માનો શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં મારું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારેમાં આખું વાતાવરણ રંગી શકે આપની સુવા આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષના શુદ્ધ પ્રેમને અને એ પ્રેમની અસર આખા વાતાવરણ ઉપર કેવી થતી હોય છે એનું એક અદ્ભુત પદ કવિરાજે લખ્યું છે. જ્ઞાની પુરુષના શુદ્ધ પ્રેમની અવિરત ધારા ને વ્યક્ત કરતી બીજી ઘણી બધી પંક્તિઓ કવિરાજે લખી છે, જેમાંથી એક છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે, દાદાની જોડ જગે નહીં જડે રે લોલ. આવી આવી પંક્તિઓ કવિરાજે લખી છે કે જેમાં જ્ઞાની પુરુષનો જે મહાત્માઓ તરફનો જે પ્રેમ છે તે અભિવ્યક્ત થાય છે. સરસ મજાની પંક્તિઓ છે. દાદા દાદાનું નામ સ્મરણ કરવાથી આપણી મય શુદ્ધતાનો આવિર્ભાવ થાય છે અને એટલે જ આપણે આરતી પછી જ્યારે રાજીપો બોલતા હોઈએ છીએ ત્યારે છેલ્લે બોલીએ છીએ કે દાદા 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 બોલતા ન થાકું. આ જે આપણી પ્રાર્થના રોજની છે એ શક્તિઓ ચોક્કસ આપે છે. થોડી જાગૃતિ જો રાખવામાં આવે તો ચોક્કસ એ શક્તિઓ અંદર કામ કરે છે અને દાદા દાદા બોલતા બોલતા દાદામય થઈ જવાતું હોય છે. આવા કડીકાળના અચરજ સમાન દાદાનું દર્શન, દાદાનું સાનિધ્ય મળ્યું હોય તો પણ અનંત અવતારોના દેહાધ્યાસે કરીને આપણાથી ઘણા દોષો થઈ જતા હોય છે અને આપણું આ મન છે ને એ તો જ્ઞાનીની ઉપરવટ જઈને જ્ઞાનીના દોષો પણ આપણને દેખાડી દેતું હોય છે. આજે અને ગઈકાલે રોહિતભાઈ સાહેબે એના વિશે ખૂબ વિગતે આપણને માહિતગાર કર્યા છે, એટલે આપણે વધુ કંઈ ન કહેતા હવે રોહિતભાઈને વિનંતી કરીશ કે તેઓ જ્ઞાની પુરુષ પરત્વે થયેલા દોષોનું આજના આ પાવન પુણ્યકારી અવસર પર
આપણને એવા એ જ્ઞાની પુરુષ પરત્વેના દોષોનું પ્રતિક્રમણ કરાવે કે જેથી એ દોષોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. પછી બીજા દોષોથી તો આપણને જ્ઞાની પુરુષ મુક્ત કરાવશે જ, પણ જ્ઞાનીના દોષોનું પ્રતિક્રમણ કરાવવા માટે રોહિતભાઈ સાહેબને વિનંતી કરીશ. જય સચ્ચિદાનંદ. ચિરગભાઈએ કીધું કે રોહિતભાઈએ આ પદ સિલેક્ટ કરેલું, પણ પદ સિલેક્ટ કરવામાં બીજા ઘણા બધા નિમિત્તો છે. ડૉક્ટર મહેન્દ્રભાઈ સાહેબ છે, જયમીનભાઈ છે, હેતલબેન છે, લાલા કાકા છે, મોહન કાકા છે, સુરેશ અંકલ છે, ને બીજા ઘણા બધા નિમિત્તો છે જે આ બધું સિલેક્ટ કરીને આપણે મૂકે છે. તો આપણે બધાનો આભાર માનીશું. આપણે જ્ઞાની પુરુષ પ્રત્યે થયેલા દોષોની પ્રતિક્રમણ વિધિ કરીશું. સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પણ થશે અને હું બોલું અને આપ પાછળ બોલજો. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી, વિજ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વિજ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીમાં બિરાજમાન, પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીમાં બિરાજમાન, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હું આપને અભેદ ભાવે અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે પ્રાજ્ઞ પુરુષ, હે પ્રાજ્ઞ પુરુષ, આપ મારી અંદર જ બિરાજેલા છો, તેમજ આપની કૃપા થકી આપની સૂક્ષ્મ હાજરી વર્તાઈ રહી છે. આપની સૂક્ષ્મ હાજરી વર્તાઈ રહી છે. હે પ્રભુ, આપ પરમાત્માની પ્રગટ પ્રત્યક્ષતામાં અમે આપની વિતરાગ દશાને સંપૂર્ણપણે ઓળખી શક્યા નહીં. આ જીવન દરમિયાન આજ દિનની અધ્યક્ષણ પર્યંતથી લઈને પર્યંતથી લઈને જાણે કે અજાણે જાગૃતિએ કરીને કે પ્રમાદવશ ઉપયોગે કે અનુપયોગે કરીને થયેલા દોષો જેવા કે આપ પ્રભુ પ્રત્યે સ્વચ્છંદથી જે કંઈ પણ શંકા અભાવ તિરસ્કાર અવિનય અવિવેક કે અભક્તિના દોષ થયા હોય જે સ્થૂળ સૂક્ષ્મ વિરાધનાઓ થઈ હોય કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય આપના ઉકેલાતા વ્યવહારમાં જે કાંઈ પણ ભૂલો અને દોષો જોયા હોય કે દેખાયા હોય અને તે સંબંધી કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપ્યો હોય કે બંધાયો હોય
બંધાયો હોય કે બીજા કોઈને પણ કે બીજા કોઈને પણ આપના પ્રત્યે આપના પ્રત્યે અભિપ્રાય આપવા અભિપ્રાય આપવા પ્રેરિત કરવામાં પ્રેરિત કરવામાં કે તેમના અભિપ્રાયમાં કે તેમના અભિપ્રાયમાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય અનુમોદન કે સમર્થન આપ્યું હોય કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારે આપ પ્રભુ પ્રત્યેના આપ પ્રભુ પ્રત્યેના નેગેટિવ સ્પંદન ઊભા થયા હોય નેગેટિવ સ્પંદન ઊભા થયા હોય કે બીજાને નેગેટિવ સ્પંદન ઊભા થવામાં નેગેટિવ સ્પંદન ઊભા થવામાં અનુમોદન કે સમર્થન આપ્યું હોય અનુમોદન કે સમર્થન આપ્યું હોય આપ શ્રીના વચનોની આપ શ્રીના વચનોની આજ્ઞાની કે પછી આપ શ્રીના કે પછી આપ શ્રીના અંતર આશયની અંતર આશયની કદર ના થઈ હોય કદર ના થઈ હોય પાલન ના થયું હોય પાલન ના થયું હોય કે તેની વિરુદ્ધ ચાલવામાં કે તેની વિરુદ્ધ ચાલવામાં કે ચલાવવામાં કે ચલાવવામાં નિમિત્ત બન્યા હોય આપ શ્રીના સજીવન મૂર્તિ સ્વરૂપે દેહધારી પરમાત્મા સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે દર્શન ના કર્યા હોય આપ શ્રી પ્રત્યેની સમર્પણતામાં જો કોઈ કચાશ રહી હોય કે અમારી સમર્પણતાની અખંડતા જળવાઈ ન હોય આપ શ્રીની કોઈ પણ આજ્ઞા તથા આપ શ્રીએ આપેલ કોઈ ખાસ સ્પેશિયલ આજ્ઞા આપી હોય અને તે પાળી શકાય ના હોય કે તેના સંબંધી આજ્ઞા ભંગના દોષો થયા હોય જાણે અજાણે મારાથી થયેલા આ સર્વે દોષોની હું હૃદયપૂર્વક ક્ષમા આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરું છું તો હે કરુણા અવતાર હે પ્રેમા અવતાર હે કનુ દાદા ભગવાન હે દાદા ભગવાન મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો અમ સૌ મહાત્માઓને ક્ષમા આપજો હે પ્રભુ આપ જ અમારા આત્યંતિક કલ્યાણના મૂળ નિમિત્ત છો ત્રિકાળ આપનું જ અખંડ નિધિધ્યાસન અને સાનિધ્ય પ્રાપ્ત હો જ્ઞાની પુરુષે જોયેલો જાણેલો અને અનુભવેલો એ જ મારો આત્મા છે તેનો સ્પષ્ટ અનુભવ સ્વાનુભવે સિદ્ધ થાઓ હે પ્રભુ આપ શ્રીના દિવ્યાતિ દિવ્ય સૂચરણોમાં મારા અને
મારા અને અમે સૌ મહાત્માઓના અમે સૌ મહાત્માઓના ત્રિકાળ નમસ્કાર 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 સ્વીકાર હો. ત્રિકાળ નમસ્કાર 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 સ્વીકાર હો. આપ પ્રભુની આપ પ્રભુની જગત કલ્યાણની ભાવના જગત કલ્યાણની ભાવના અને જગત કલ્યાણ યજ્ઞમાં અને જગત કલ્યાણ યજ્ઞમાં અમે સૌ મહાત્માઓનું અમે સૌ મહાત્માઓનું નિશ્ચય બળ પ્રાણ થકી નિશ્ચય બળ પ્રાણ થકી આજ્ઞા ધર્મ ભક્તિ થકી આજ્ઞા ધર્મ ભક્તિ થકી પુરુષાર્થ થકી પુરુષાર્થ થકી નિમિત્ત ભાવે નિમિત્ત ભાવે જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વર્તો જયવંત વર્તો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સતચિત આનંદમ પ્રભુ જય સત ચિત્ત આનંદમ પ્રભુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ દાદા કહેતા કે જ્યાં સુધી અમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી અમે કોઈને પડવા દઈએ નહીં, પણ જ્ઞાની પુરુષ હવે સદે હાજર નથી, તો આપણી બહુ મોટી જવાબદારી આવે છે કે આપણે આ બધામાં પડીએ નહીં, બરાબર ને. અને આ વસ્તુ કેવી છે કે આપણે એક દિવસે આજે અહીંયા ભેગા થયા અને આપણે આ કર્યું, આ કોઈ ક્રિયા નથી, આ અંતરનો આપણો ભાવ છે. એટલે જેટલું થાય એટલું આપણે રોજ કરીએ તો બહુ સારું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ કે જેમણે આપણને આખા જગતને નિર્દોષ જોવાનું શીખવ્યું છે, અને આપણું મન આપણા જે આપણી જે અજ્ઞાનતા છે એ એવી જોરદાર છે કે એ જ્ઞાનીના જ દોષોને જોવે છે. એટલે આજે આ પુણ્યતિથિના પાવન પ્રસંગે જ્ઞાની પુરુષ પરત્વે થયેલા દોષોના પ્રતિક્રમણ આપણે કર્યા. હે કરુણા અવતાર દાદા ભગવાન ચોક્કસ આ દોષોની આપણને ક્ષમા આપશે અને ફરીથી આવા દોષો આપણે ના કરીએ એવી આપણને શક્તિ આપશે. આદિ અનાદિકાળથી અનંત અવતારોથી આપણે સૌ એક એવા પુરુષની ઝંખના કરી છે, એક એવા પુરુષની શોધખોળ કરી છે કે જે આ પંચમારામાં પણ આપણને અક્રમ માર્ગની લિફ્ટથી મોક્ષ માર્ગે ચડાવી દે. અને આ અવતારમાં આ ભટકામણનો અંત આવ્યો છે. દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ ઘણા આજે મહાત્માઓ જે સંકિત પ્રાપ્ત કરે છે એ ઘણા અવતારોથી અમારી સાથે છે. કનુદાદાને માટે તો એવું કહેતા કે ઋષભદેવના શાસન વખતથી કનુદાદા અમારી સાથે છે. તો આપણે અનંત અવતારોથી જે દાદાની સાથે રહ્યા અને આ અવતારમાં આપણા અને દાદાના સંયુક્ત પુણ્ય કરીને આજે જ્ઞાનનો ઉદય થયો અને આપણને એમાં એક જ્ઞાન મળવા માટેની આપણી પાત્રતા થઈ. તો એ દાદાને મળવાથી એ જ્ઞાનીના હવે જે જ્ઞાન તો મળ્યું છે તો એ જ્ઞાનીના ગુણલા ગાવાથી ચોક્કસ આપણે પણ એ સ્વરૂપ થઈ શકાશે. તો આ આખી જે પ્રક્રિયા છે, જ્યારથી આપણે આ જ્ઞાનીની શોધખોળ કરવાની શરૂ કરી, જ્યારે એવો એક પહેલો વિચાર હજારો લાખો વર્ષો પહેલાં આવ્યો છે કે આ ક્રમિકથી તો જવું મુશ્કેલ છે, કંઈક એવું સરળ જ્ઞાન મળી જાય, અને આપણે કંઈક ભાવના કરી હશે આપણા પુણ્યને આપણે એમાં એ સ્લોટમાં મૂકતા જ ગયા હોઈશું, ત્યારે આજે આ એ ભટકામણનો અંત આવ્યો છે. તો એ આખી આ પ્રોસેસને વર્ણન કરતું એક સરસ મજાનું પદ, અદ્ભુત શબ્દોવાળું પદ કે હું શોધું છું કે આ સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા, આપણે પૂર્ણ હર્ષોલ્લાસ સાથે જયમીનભાઈ ગવડાવશે અને આપણે સૌ એને ઝીલીશું. જ્ઞાની મળ્યાનો ભાવ આનંદ આપણે તાળીઓથી વ્યક્ત કરીશું. જયમીનભાઈ, હું શોધું છું કે આ સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપરશે કોઈ કહો સલોણા સાજનિયા. શોધું છું ક્યાં સાંપડશે
શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોણા સાજનિયા શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલોણા સાજનિયા કોઈ કહો સલોના સાજનિયા હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલોણા સાજનિયા તે ક્યાં પડશે કોઈ કહો સલોના સાજનિયા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોણા સાજનિયા શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા જેને હૈયે હેત અગાધ ભર્યું જેને હૈયે તગાધ ભર્યું જેને નયને અમૃત જાય જર્યું જેને નયને અમૃત જાય જર્યું જેને અંગે આત્મિક નૂર ભર્યું જેને અંગે આત્મિક નૂર ભર્યું હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોણા સાજનિયા શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા જેના મુખમાંથી ફૂલરાજરતા જેના મુખમાંથી ફૂલરાજરતા જેના અંતર રસમાં નિતરંતા જેના અંતર રસમાં નિતરંતા જેના હાસ્ય વિમળ મનડા હરતા જેના હાસ્ય વિમળ મનડા હરતા હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોણા સાજનિયા શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે જેની સોબત દિલના દોષ હરે જેની સોબત દિલના દોષ હરે જેની કૃપા તરણનો મેરુ કરે જેની કૃપા તરણનો મેરુ કરે હું
કોઈ કહો સલોના સાજનિયા. જેના એક જ શબ્દે શાસ્ત્ર બને, જેના એક જ શબ્દે શાસ્ત્ર બને, જેની એક નજરથી મોક્ષ મળે, જેની એક નજરથી મોક્ષ મળે, જેની સન્મુખ લબ્ધિ રીતિ ફરે, જેની સન્મુખ લબ્ધિ રીતિ ફળે. હું શોધું છું ત્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા. શોધું છું ત્યાં સાંભળજે કોઈ કહો સલોના સાજનિયા. હું જંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલોના સાજનિયા. જંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલોના સાજનિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળિયા. મારા સર્વ મનોરથ આજ ફર્યા, મારા સર્વ મનોરથ આજ ફળ્યા. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાંભળજે કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાપડશે કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાંભળજે કોઈ કહો સલોના સાજનિયા.
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમીનભાઈએ જ્યારે પણ આ પદ એમને ગાયું છે ત્યારે એક જોરદાર વાતાવરણ એમને સર્જ્યું છે. અદ્ભુત રિધમિક પેટર્નથી આ ગીત, અને આ પદની સાથે સાથે કેટલા બધા પદો એમાં એમને સમાવિષ્ટ કરી લીધા છે. તો ખૂબ ખૂબ આભાર, અને ખૂબ તાળીઓથી આપણે એમને અને એમના બંને ઓર્કેસ્ટ્રા મિત્રોને, નૈતિકભાઈ અને જિગ્નેશભાઈ અને નૈતિકભાઈ બંનેને વધાવ્યા. કારણ કે ઘણા સમયથી બંને એમની સાથે છે, અને આ વસ્તુની પ્રેક્ટિસ કંઈ આમ 2 દિવસમાં કે 4 દિવસમાં આટલા બધા પદો, 7 પદો આજના, 7 પદો ગઈકાલના, 14 પદોની પ્રેક્ટિસ કરવા માટે એમને 15-16 પદોની પહેલાં પ્રેક્ટિસ કરી હશે, ને એમાંથી પછી આ 14 સિલેક્ટ કર્યા હશે. તો એ આખી બંને જે મિત્રો છે એમના ઓર્કેસ્ટ્રાવાળા એમની સાથે જ ઘણા સમયથી છે, એટલે હવે એ પ્રમાણેનું રિસ્ક લઈ શકે છે, અને આવા જે રિધમિક પદો છે એ બહુ સરસ રીતે વગાડે છે. આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ સદાય એમના ઉપર વરસાવતા રહે. આ પદમાં કવિએ સર્વ મહાત્માઓ વતીથી પ્રગટ જ્ઞાની પુરુષની શોધ અને તેમની પ્રાપ્તિ થયા પછીનો જે આનંદ છે એ આનંદ વ્યક્ત કર્યો છે. પદની શરૂઆતમાં કવિ એવા જ્ઞાનીની ઝંખના કરે છે કે જેના હૃદયમાં અગાધ પ્રેમ હોય, જેની આંખોમાં કરુણા અને અમૃત વરસતું હોય, જેના વ્યક્તિત્વમાંથી આત્મિક તેજ પ્રગટતું હોય. અને પદને અંતે કવિ આનંદની અનુભૂતિ સાથે કહે છે કે આવા પ્રગટ પુરુષ મને દાદા ભગવાન સ્વરૂપે મળી ગયા, જેથી મારા અને આપણા સૌ મહાત્માઓના દોષ ઓગળવા લાગ્યા અને જીવનના મનોરથો પૂર્ણ થવા લાગ્યા. અને હવે તો આ જે પ્રશ્ન છે કે હું શોધું છું ક્યાં મળશે સલુણા સાજનિયા, તો ક્યાં એટલે વેરથી પ્રશ્ન પૂછ્યો છે, તો એનો સ્થળવાચક જવાબ પણ આપણી વચ્ચે આપણી પાસે ઉપસ્થિત છે કે આ મોક્ષની અનુભૂતિ કરાવી શકે એવા સલુણા જ્ઞાની પુરુષ અહીં કાંકરોલ મુકામે આ ચૈત્ય સ્મારકમાં સદાય માટે હાજર છે, અને એની સાક્ષી દાદા ભગવાન જાતે પૂરીને ગયા છે, જે આપણે એમના સ્ટેચ્યુની નીચે કોતરાયું છે. અને ગઈકાલે પણ કહ્યું હતું કે હિંમતનગર મુકામે અમે સદાય માટે રહીશું. એ જ્ઞાની પુરુષનું શાશ્વત વાક્ય છે. મોક્ષે ગયા પછી પણ, એટલે જ્યારે એ સમય આવશે કે જ્યારે દાદા ભગવાન પણ મોક્ષે ગયા હશે, ત્યાર પછી પણ એ શાસન દેવદેવીઓ એમના એ વચન બળનું માન રાખી અને એ મોક્ષના માર્ગ અહીંથી ખુલ્લા રાખશે, એવી આપણે અનુભૂતિ ચોક્કસ આ સ્થળમાં પણ આપણને થાય છે.